સ્ટાર્ટ. વર્તમાન યુગમાં સામાજિક આર્થિક પરિવર્તનની સાથે જીવનના વિવિધ ક્ષેત્રોમાં નાગરિકો રસ કેળવતા થાય છે. તેમાં યોગ, કમ્પ્યુટર્સ, એસ્ટ્રોલોજી અને આયુર્વેદિક જેવી પદ્ધતિઓનો સમાવેશ થયો છે. શરીર અને મન તેમજ આત્માના પદ્ધતિસરના વિકાસ માટે યોગ એ જીવન જીવવાની પદ્ધતિનો જ એક ભાગ છે. યોગ એ માત્ર શારીરિક ક્રિયા નથી, તેથી પણ વધુ કંઈક છે. આજે મોટા શહેરોમાં યોગ માટે વૈજ્ઞાનિક શિબિર યોજવામાં આવે છે. તેટલું જ નહીં, પરંતુ વિવિધ રોગના ઉપાય માટે પણ યોગમાં દર્શાવેલી પદ્ધતિઓ અક્ષીર નીવડે છે. ભારતીય સંસ્કૃતિ ઘણી જ સમૃદ્ધ છે. મુક્તિ પાતંજલિએ આપેલા યોગ સૂત્રો આજે પણ ખૂબ જ અસરકારક છે. સંસ્કૃત ભાષામાં લખેલા સૂત્રોનો યુરોપિયન ભાષાઓમાં પણ અનુવાદ થયો છે. અને પાતંજલિની પ્રસાદીનો દરેક પોતાનાથી થાય તેટલો ઉપયોગ કરે છે. શરીર અને મનની સ્વસ્થતા અને તંદુરસ્તીમાં યોગ ઘણી રીતે ઉપયોગી બને છે. તબીબો પણ કેટલાક રોગમાં યોગની ભલામણ કરે છે. યોગ એટલે માત્ર કસરત નહીં, અને યોગ એટલે માત્ર હાથ-પગ ચલાવવાની વાત નથી, પરંતુ કંઈક વધુ સારું અને વૈજ્ઞાનિક ઢબનું શરીર, મન અને આત્માને એક બનાવવાનું શિક્ષણ છે. યોગથી શરીર, મનનો ઉત્સાહ વધે છે. જીવન અને દુનિયાના પ્રશ્નો પ્રત્યેનો અભિગમ પણ બદલાય છે. અને યોગથી શરીરની તેજસ્વીતામાં પણ વધારો થાય છે. યોગની સાથેની આયુર્વેદ અને નેચરોથેરેપી કુદરતી ઉપચાર પદ્ધતિ પણ વિકાસ પામી છે. કેટલાક હઠીલા રોગ અને દર્દમાં કુદરતી ઉપચાર પદ્ધતિ ખૂબ અસરકારક નીવડી છે. વળી તેની કોઈ આડઅસર હોતી નથી. આમ કુદરતી ઉપચાર અને આયુર્વેદ એ એકબીજાની પર્યાયરૂપ પદ્ધતિઓ તરીકે વિકસી રહી છે. યોગ એ મનની સ્થિરતા અને એકાગ્રતા જાળવવામાં મદદરૂપ થાય છે. આથી લશ્કરમાં પણ ઉચ્ચ કક્ષાની તાલીમમાં યોગનું મહત્વ સ્વીકારીને તેની વૈજ્ઞાનિક ઢબે તાલીમ વિવિધ કક્ષાએ આપવામાં આવી રહી છે. અને લશ્કરમાં પણ યોગનું યોગદાન વધી રહ્યું છે. ઉચ્ચ કક્ષાની બુદ્ધિ પ્રતિભા ધરાવનાર લોકોને યોગ ઉપયોગી થઈ પડે છે. એર ઇન્ડિયા દ્વારા પણ તેમના પાયલોટોને યોગની તાલીમ આપવામાં આવતી હતી. એ છે યોગનો ચમત્કાર. ઓવર.